નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જોશી નૈના નેક્સ્ટથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 11 ની અંદર જે ગુજરાતી વિષય છે એ ગુજરાતી વિષયમાં જે 7મું કાવ્ય છે જેનો પ્રકાર છે લોકગીત અને શીર્ષક છે વનમાં ચાંદલિયો ઉગ્યો। તો સૌથી પહેલા એનો પ્રકાર જોઈ લઈએ। લોકગીત છે। આ લોકગીત જે છે એ ઘણા બધા કાવ્યોની અંદર અને ઘણા બધા કહી શકાય એવા ગુજરાતી પાઠ્યપુસ્તકમાં એવું નહીં બન્યું હોય કે લોકગીત જે છે એ તમારી સમક્ષ આવ્યું હોય। વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતી સાહિત્ય છે એ ગદ્ય અને પદ્ય બંનેમાં વહેંચાયેલું જોવા મળે છે। તો ગદ્ય વિભાગ અને પદ્ય વિભાગની અંદર ખાસ કરીને પદ્ય વિભાગમાં જે કાવ્યો આવે છે કાવ્યોના ઘણા બધા પ્રકાર હોય છે અને હું કહેતી પણ હોઉં છું કે માત્ર કાવ્ય આપણે ભણીએ છીએ પણ એની વિશે આપણે ઊંડાણપૂર્વકનો જે અભ્યાસ છે એ મેળવી શકતા નથી। ઉદાહરણ તરીકે કાવ્યના ઘણા બધા કહી શકાય એવા પ્રકારો છે, જેમાંનો એક પ્રકાર છે લોકગીત। આ સિવાય પણ દુહા, મુક્તક, હાયકુ, ગઝલ, લોકગીતો આપણે ભણીએ છીએ તો ઘણા બધા કહી શકાય। મુક્તક, સોનેટ, ઉર્મી કાવ્ય, બહુ બધા કાવ્યો જે છે એ અલગ અલગ પ્રકારોથી આપણી સમક્ષ જોવા મળતા હોય છે અને પરીક્ષામાં પણ હેતુલક્ષી પ્રશ્નોની અંદર પણ કાવ્ય જે છે એનો પ્રકાર પૂછાતો હોય છે। તો દરેક કાવ્યની અંદર, દરેક ગુજરાતી પુસ્તકમાં આ લોકગીત જે છે આપણી સમક્ષ ઘણા સમયથી, ઘણા વર્ષોથી અભ્યાસક્રમમાં જોવા મળતો હોય છે અથવા તો જોડાયેલું હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં પણ એક લોકગીત જે છે એ આપણી સમક્ષ છે। લોકગીતની જો વ્યાખ્યા લઈએ આપણે તો કે લોકોના દ્વારા લોકોના મુખે ગવાતું આવતું ગીત એટલે લોકગીત। શું કામ આ લોકોની સહિયારી પૂરી કહેવામાં આવે છે એ આપણે સૌ જાણીએ છીએ કે ખાસ કરીને આ લોકગીત જે છે એનો ઉદ્ભવ કોઈ એવા શિષ્ટ અથવા તો એજ્યુકેશન ધરાવતા એવા કવિ કે લેખક સુધી નથી પહોંચતો અથવા તો એના દ્વારા આ રચાતો નથી। આ કોણ રચે છે કે ગામડાની સીધી સાદી એવી ભોળી પ્રજા, અને એ પણ નાના મોટા સુખદ દુઃખદ ઉત્સવો અને પ્રસંગોમાં આવા ગીતો જે છે લોકગીતની રચના જે છે થતી હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આવું જ એક લોકગીત જે છે કે જેની રચના ખબર નહીં કોણ કવિ અને કોણ લેખકે બરાબર આ આપણી સુધી પહોંચાડી છે અને એટલા માટે અહીં આપણે આપ્યું છે સંકલિત। શું કહેવું જોઈએ? કવિ પરિચય હોતો નથી, મતલબ કે કવિનું નામ હોતું નથી। જનરલી કોઈ પણ કાવ્યમાં કવિનું નામ અને પરિચય હોય છે, પણ અહીંયા સંકલિત છે એટલે કે મેળવેલો છે। એનો અર્થ એ થયો કે આપણી પાસે આ જે લોકગીત આવ્યું છે એમના રચયિતા જે છે આમ જોઈએ તો છે પણ લોકસમૂહ છે, અને આમ જોઈએ તો કોઈ પર્ટિક્યુલર કહી શકાય એવા કોઈ કવિ અહીંયા આપણને દેખાતા નથી। અને જનરલી લોકગીતમાં અજ્ઞાત કવિ હોય છે, મતલબ જેના વિશે આપણને જ્ઞાન હોતું નથી। તો આ રહી કવિની એક પરિચયની એક શૈલી કે લોકગીતમાં પરિચય જે છે કવિનો આ રીતના હોય છે। હવે આપણે આ કાવ્ય જે છે એ કાવ્યને સમજતા પહેલાંના શીર્ષકને સમજવાનો પ્રયત્ન કરીએ। અહીં શીર્ષક કંઈ આ રીતના છે કે નાયિકા જે છે એ પ્રિયતમા પોતે વિરહમાં વ્યાકુળ છે, પોતાના પ્રિયથી દૂર છે, અને એટલા માટે અહીં વનમાં એવો શબ્દ પ્રયોજ્યો છે। વનમાં, વનને કોની સાથે સંકળાયેલું છે તો પ્રિયતમા જે છે એનો જે વિરહ છે, જાણે કે વિરહના વનમાં ભટકી રહી છે, તો એ વનની સાથે એનો જોડાણ કર્યો છે કે નાયિકાનો વિરહ એટલે વનમાં। ચાંદલિયો ઉગ્યો એટલે કે વિરહની જે દશામાં એ જીવતી હતી અથવા વિરહની વેદના સહતી હતી અને એમાં ખ્યાલ આવે છે, ખબર પડે છે કે એમનો પ્રિયતમ જે છે એ આવ્યો છે, એટલા માટે વિરહમાં જાણે ચાંદો ઉગ્યો હોય એટલે વનમાં ચાંદો ઉગ્યો હોય એવું અહીં લાગે છે। એટલા માટે સંપૂર્ણ જો શીર્ષક જોઈએ તો કે વનમાં ચાંદલિયો ઉગ્યો, એટલે વિરહની જે પ્રિયતમા છે એના પ્રિય આવવાથી જાણે વનમાં ચાંદો ઉગ્યો હોય એવો આનંદ, એવો ઉત્સાહ જે છે, એવો ઉલ્લાસ જે છે એ જોવા મળે છે, અને એટલા માટે એ શીર્ષક આપવામાં આવ્યું છે વનમાં ચાંદલિયો। હવે અજ્ઞાત કવિ છે એટલા માટે સંકલિત જે વિશેષતા છે લોકગીતની એની વાત કરી છે। ફરીવાર તમને વ્યાખ્યા સમજાવું
લોકગીત એટલે કે લોકો દ્વારા લોકોના મુખે ગવાતું આવતું ગીત એટલે લોકગીત. અહીં લોકગીતનો કોઈ રચયિતા નથી. મેં કીધું તેમ લોકગીત છે એનો કોઈ રચયિતા હોતો નથી, એટલે કોઈ એક વ્યક્તિ અથવા એક વ્યક્તિનું નામ જે છે એ સંબોધન જોવા મળતું નથી. તો લોકગીતનો કોઈ રચયિતા નથી હોતો. તો એમ કહેવા કરતાં અહીંયા જે સંકલિત કર્યું છે કે ભાઈ લોકગીતમાં કવિ જ નથી હોતા, જનરલી આપણે કહીએ છીએ, પણ એના બદલે પોઝિટિવ થિંકિંગની વાત કરી છે. એના બદલે એમ કહેવામાં કરતાં તો એમ કહી શકાય કે લોક સમૂહ લોકગીતનો રચયિતા હોય છે. લોકગીતના કવિ નથી હોતા પણ છે જ, કારણ કે લોકો દવા ઉદ્ભવે છે. તો એટલા માટે આપણે એવું કહી શકીએ કે લોક સમૂહ જે છે આ લોકગીતનો રચયિતા છે. એક વ્યક્તિથી નહીં પણ અનેકના ઉત્સાહભરી કહી શકાય એવી સર્જકતાથી આ કાવ્ય જે છે એ રચાતું જોવા મળે છે. કોઈ એક વ્યક્તિનો ઉત્સાહ, કારણ કે કવિ લખશે તો એ પોતાના ઉત્સાહ, પોતાના વિચાર, પોતાની કલ્પના દ્વારા કાવ્યની રચના કરશે. પણ અહીં તો સમૂહ છે, તો ઘણા બધા ભેગા થઈ અને બધાના ઉત્સાહ સાથે આ કાવ્ય જે છે એ કાવ્યની ઉત્સાહભરી સર્જકતાથી રચાયેલું આ લોકગીત છે. અને લોકગીત ક્યારે રચાય છે? સ્પેશિયલ કોઈ બધા ભેગા નથી થતા, પરંતુ આ કોઈ એક પ્રસંગ, લોકગીત કોઈ એક પ્રસંગ, ઘટના, એમાં આનંદ, ઉત્સાહ કે ઉમંગ વગેરે સાથે ક્યારેક વેદના પણ હોય છે, ક્યારેક વ્યથા અને વિરહ જે છે એ પણ જોવા મળતો હોય છે. તો લોકગીત છે એ રચાય છે, લોક સમૂહ દ્વારા રચાય છે, પણ ક્યારે તો કે કોઈ એવી ઘટના હોય, કોઈ એવી આનંદ ઉત્સાહની પળો હોય, અથવા તો ઘણીવાર વેદના, વ્યથા અને વિરહ, જે અત્યારે લોકગીતનો ટોપિક છે કે અહીં જે છે વિરહની વ્યથા જે છે અને વિરહની વ્યથાની સાથે મિલનની જે આનંદની અભિવ્યક્તિ છે આ બંને જોવા મળે છે. વિરહ અને વ્યથા, નાયિકાનો વિરહ છે, પછી નાયક આવે છે એટલે એનો ઉત્સાહ અને એનો આનંદ પણ છે. તો વ્યથા અને વિરહ અને મિલન આ બંને જે છે એ સમન્વય આ કાવ્યમાં જોવા મળે છે. આ લોકગીતને અનેક પ્રકારનું સંવાદ ગીત પણ કહી શકાય. એટલી મતલબ ગીત તો છે જ, પણ પાછું સંવાદ. હિન્દી કે તમે જોજો ઘણા તમે પુસ્તકો હિન્દીના અથવા તો ઘણા તમે ગુજરાતીના પુસ્તકોનો અભ્યાસ કર્યો છે, બરાબર? જેમ જેમ તમે અભ્યાસ આગળ વધતા ગયા એ રીતના સંવાદ શૈલીના ઘણા બધા કાવ્યો તમારી સામે આવ્યા. હિન્દીમાં પણ ઘણા છે, ગુજરાતીમાં પણ તમે ભણ્યા છો. તો સંવાદ શૈલી એટલે કે વાતચીત કહી શકાય. એ વાતચીતની ભાષામાં આ ગીત જે છે એ જોવા મળે છે. તો આ લોકગીતને એક પ્રકારનું સંવાદ ગીત પણ કહી શકાય. કેવું ગીત કહી શકાય? તો કે સંવાદ એટલે કે વાતચીતની લય અને ઢાળમાં પ્રયોજાયેલું ગીત એટલે કે સંવાદ ગીત પણ આપણે કહી શકીએ. કારણ કે પ્રિયતમાના આગમનથી એટલે કે પ્રિયતમાના આવવાથી આનંદ અનુભવાથી પ્રિયતમાના જીવનની જે વિરહરૂપી રાત્રિ છે, પ્રિયતમાની જે વિરહરૂપી રાત્રિ છે એ રાત્રિ મિલનરૂપી દિવસ બની જાય છે. એટલે કે ચાંદની છે એ શેમાં અનુભવે છે? સૂરજમાં. અને કાવ્યનું જે પ્રથમ કહી શકાય, બીજું એક આખું કાવ્યનું વાક્ય છે કે વનમાં ચાંદલો ઉગ્યો, મતલબ પંક્તિ છે. તો વનમાં ચાંદલો ઉગ્યો મતલબ વેરા જીવનમાં ચાંદલો કે પતિનું આગમન થયું, પ્રિયતમનું આગમન થયું. પરંતુ અહીંયા ચાંદલિયા પછી કોનામાં કન્વર્ટ કર્યો છે? તો કે ચાંદલિયાને સૂરજ સાથે સરખાવ્યો છે. જુઓ, હો રાજ મને સૂરજ થઈ લાગ્યો. ચંદ્ર કેવો લાગ્યો? સૂરજ. પણ એ સૂરજને તાપ આપ્યો નહીં, પણ આશાનું કિરણ ઉપજાવે એવો સૂરજ જે છે એ જોવા મળે છે. તો એટલા માટે આ લોકગીતને અનેક પ્રકારનું સંવાદ ગીત પણ કહી શકાય. પ્રિયતમાના આગમનથી આનંદ જે છે, આનંદની લાગણી જે અનુભવાતી પ્રિયતમાના જીવનની જે વિરહરૂપી રાત્રિ, કારણ કે પ્રિયતમ નથી, પોતે વિરહ છે, અને વિરહરૂપી રાત્રિમાં તો સ્વાભાવિક છે ચંદ્ર ઉગે છે, પરંતુ આ રાત્રિ જે છે એ હકીકતથી મિલનરૂપી દિવસ બની જાય છે. શું બની જાય છે? મળવાનો દિવસ બની જાય છે. છે રાત્રિ, ચંદ્ર ઉગ્યો છે, એના પ્રિયતમનું આગમન છે પ્રિયતમાનું, પણ એ રાત્રિ છે દિવસનું રૂપ જે છે ધારણ કરે છે. અને આ રીતના આલેખાય છે, જોવા મળે છે. વન એકલતાનું અને ચાંદલિયો પ્રિયતમાના આગમનનું સૂચન કરે છે. મેં આગળ કીધું તેમ શિક્ષક સમજાવતા, વન છે એ વિરહનું, એકલતા, કારણ કે વનવગડામાં માણસ એકલો હોય, જીવનમાં પણ ઘણીવાર એકલો જીવતો હોય છે. તો વન એ એકલતાનું, તો ચાંદલિયો જે છે
એ પ્રિયતમાના આગમનનું સૂચન કરે છે. અને એ રીતના સૂરજને, કારણ કે ચંદ્ર છે આગમન છે, બરાબર, વન છે એ વેરાન છે, ચાંદલિયો છે એ આગમન છે, અને સૂરજ જે છે એ ઉદાસ સ્થિતિને ઉજાસ કરીને બદલી નાખવાનું કામ કરે છે. ઉદાસ છે નાયિકા, પણ જાણે ચંદ્ર ઉગે છે સાથે સૂર્ય પણ ઉગે છે અને આશાનું કિરણ લાવે છે. એટલે ઉદાસ જીવનમાં એક પ્રકારની ચમક, એક પ્રકારનું તેજ જે છે એ ઉજાસમાં બદલી નાખવાના પ્રતીક રૂપે અહીં આપણે જોઈ શકીએ છીએ. પ્રતીક રૂપે આંગળી આવેલા પ્રિયતમને સ્વાભાવિક છે ઘણા સમય પછી વિરહની વેદના વેઠતી એવી પ્રિયતમા જ્યારે એનો પ્રિયતમ આવે છે ત્યારે ખુશ થાય છે, આશાનું કિરણ જન્મે છે અને જાણે એ સૂરજ થઈ અને આવ્યો હોય એવું લાગે છે. પરંતુ જ્યારે ખબર પડે છે કે આ મારા પ્રિયતમ જે છે હવે પાછા જવાના છે, થોડાક સમય માટે જ આ મિલન છે, અને એટલા માટે પોતે ખૂબ બુદ્ધિ ચાતુર્યપૂર્વક નાયિકા જે છે, પ્રિયતમા જે છે એ પતિને એનઘેન પ્રકારે રોકવા માટે એને સ્વાગત રૂપે અલગ અલગ કહી શકાય એ વાત કરે છે. તો આંગણે આવેલા પ્રિયતમને દાંતણ, નાવણ, ભોજન, મુખવાસ અને પોઢણ, આમ જોઈએ તો દિનચર્યા જે છે એ સમગ્ર દિનચર્યા જે છે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ જોવા મળે છે. તો આ રીતના પ્રિયતમને એક પછી પ્રિયતમને કહે છે કે તમે આવ્યા છો તો ઉતારો કરો, પછી દાંતણ કરો, પછી સ્નાન કરો, પછી ભોજન કરો, મુખવાસ લ્યો અને છેલ્લે પોઢી જાઓ. તો આ બધી ક્રિયા કરવાનું કહે છે અને રોકવાનો ઇનડાયરેક્ટલી કહી શકે એવો પ્રયત્ન કરે છે. જેવી સામગ્રી દ્વારા સમર્પણનો ભાવ પણ દર્શાવે છે. રોકવાનો તો છે જ, સાથે સમર્પણ ભાવ, કારણ કે પ્રિયતમ આવ્યા છે એને ખુશ કરવા માટે, એની સ્વાગતા માટે એક સમર્પણ ભાવ જે છે એ પણ દર્શાવવામાં અહીંયા પોતે ઉતાવળી અને એકદમ ઘેલી થયેલી નાયિકા જોવા મળે છે. તો સમર્પણનો ભાવ દર્શાવતી પ્રિયતમને રોકાઈ જવા ખૂબ આગ્રહ કરે છે, ઘણો આગ્રહ કરે છે. પરંતુ પ્રિયતમ જે છે એની મજબૂરી છે. એ મજબૂરી શું છે? તો કે મિત્રો સાથે હોવાથી રોકાઈ ન શકતો પ્રિયતમ મિત્રોને છોડીને રોકાવાની મજબૂરી જે છે દર્શાવે છે. મિત્ર સાથે છે અને રોકાઈ નહીં શકે એ પણ એને કહે છે પ્રિયતમાને, અને એની મજબૂરી છે, લાગણી તો છે જ પ્રિયતમા પ્રત્યે, પણ મજબૂરી છે. એ મજબૂરી દર્શાવી મિત્ર પ્રેમ પણ વ્યક્ત કરીશું. એક તરફ મજબૂરી છે, પ્રિય પાત્ર સાથે નહીં રહી શકે, અને બીજી તરફ એની ફરજ છે મિત્ર પ્રેમની, અને એ ફરજ પણ એ પોતે નિભાવે છે. તો વિરહના ભાવોને, વિરહના જે ભાવો છે એને ઉલ્લાસના સ્વરોમાં રજૂ કરતો. મેં કીધું એ વિરહ અને મિલન આ બંને જે છે એ જોવા મળે છે. તો કે વિરહનો જે ભાવ છે એને મિલનના ઉત્સાહ અને આનંદ સાથે સૂરજની સાથે સરખાવતો આ લોકગીત ગુજરાતી લોકજીભે આપણે સાંભળ્યું છે અને આપણે એને માણ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મોસ્ટ ઓફ તમને સમજાવી દીધું છે કે આ કાવ્ય જે છે, આ લોકગીત છે એનો હેતુ શું છે. સાથે હવે કાવ્યની જે પંક્તિ છે એ પંક્તિને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. વનમાં ચાંદલિયો ઉડ્યો. વનમાં એટલે વેરાન જીવનમાં. અહીંયા વિરહની દશા પણ લઈ શકો. વિરહની દશા એટલે કે વનમાં. તો વિરહની દશામાં અથવા તો વિરહની નાયિકા છે એના પ્રિયતમ આવવાથી પ્રિયતમા છે એના જીવનમાં શું ઉગ્યું છે? ચાંદલિયો. ચાંદલિયો એટલે ચંદ્રની વાત કરી છે, ચંદ્ર ઉગ્યો છે. તો વિરહની નાયિકા છે એના જીવનમાં પોતાના પતિને આવતા જોઈ અને એ વનની અંદર ચાંદલિયો ઉગ્યો હોય એવો આનંદ, એવો ઉત્સાહ જે છે એ જોવા મળે છે. પરંતુ આગળ શું કહે છે? ઓ રાજ મને સૂરજ થઈ લાગ્યો. સૂરજ એટલે સૂર્ય. સૂર્ય થઈ લાગ્યો. સૂર્ય થઈ લાગ્યો એટલે તો કે વિરહની અંદર મિલનની આશા જાગી, એનો પ્રિયતમ આવ્યો
પરંતુ સાથે આશા સૂરજરૂપી એટલે કે ચંદ્રની જે દુઃખદભરી રાત્રિમાંથી સૂર્યની સુખદરૂપી રાત્રિ એટલે કે પ્રિયતમ આવ્યો એનો આનંદ છે, પણ રોકાશે એવી આશા પણ છે. તો હો રાજ મને સૂરજ થઈ લાગ્યો. હો રાજ એ લહેકો છે અને સૂરજ થઈ લાગ્યો એટલે કે આશાની કિરણો જે છે એ લાગ્યા હોય અથવા તો એના આશાની એના રોકાવાની જે આશા છે એ સ્થાયી થયું એવું લાગી રહ્યું છે. આવ્યા છો ત્યારે ઉતારા કરતા જાઓ. મેં કીધું તે નાયિકા છે એ સતત પ્રયત્ન કરે છે પોતાના પ્રિયતમને નાયકને રોકવા માટે. એટલે કે તમે આવ્યા છો એનો આનંદ છે, મારી વિરહની રાત હવે દૂર થઈ ગઈ છે, હવે સુખનો સૂરજ ઉગ્યો છે, એટલા માટે તમે આવ્યા છો તો ઉતારા કરતા જાઓ. ઉતારા એટલે કે રોકાતા જાઓ. ઉતારો કરવો એટલે કે રોકાવો, આરામ કરો. એટલે તમે આજે આવ્યા છો તો તમે રોકાતા જાઓ. પરંતુ પતિ કહે છે ઉતારા કેમ કરીએ હો ગોરી. ગોરી એટલે પ્રિયતમાના અર્થમાં કીધું છે. પતિ કહે છે હું કઈ રીતના ઉતારો કરું. ગોરી એટલે પ્રિયતમા. તો કઈ રીતના હું ઉતારો કરું. હારે મારે ભાઈબંધની જોડી. જોડી એટલે કે જોડે, મારો ભાઈબંધ છે. ભાઈબંધ એટલે મિત્ર. મિત્ર છે એ ક્યાં છે તો કે સાથે છે. જોડી અથવા તો મારી સાથે મારો મિત્ર છે. હે ગોરી, તારો આ પ્રેમ તારી લાગણીને હું સમજુ છું, પરંતુ મારો મિત્ર સાથે છે એટલા માટે હું ઉતારો કરી શકીશ નહીં. છતાં પણ નાયિકા એ ને કેમ પ્રકારે રોકવાનો પ્રયત્ન કરે છે. એટલે બીજી રીતે કહે છે કે આવ્યા છો ત્યારે દાંતણ કરતા જાઓ. દાંતણ, તમે આવ્યા છો તો દાંતણ કરતા જાઓ. આરામથી રોકાવો, બરાબર, ઉતારો કરો અને દાંતણ કરો. કારણ કે આપણે જાણીએ છીએ દિનચર્યાની શરૂઆત ઉઠવાથી ને પછી દાંતણ. એ સમયમાં જ્યારે લોકગીતની રચના થઈ હશે અથવા તો ગામડામાં હાલમાં પણ ઘણા લોકો હજી આ દાંતણનો ઉપયોગ કરે છે. શહેરમાં આપણે ટૂથપેસ્ટ ને બ્રશનો ઉપયોગ કરીએ છીએ. તો દાંતણ કરવા માટે પ્રિયતમા પોતાના પ્રિયતમને કહે છે તો કે આવ્યા છો ત્યારે દાંતણ કરતા જાઓ. પરંતુ ફરી પાછું મેં કીધું સંવાદ શૈલી છે. પત્ની કહે છે દાંતણ કરો, પણ પતિ શું કહે છે દાંતણિયા અમે કેમ કરીએ ગોરી. અમે દાંતણ કઈ રીતના કરી શકીએ. શું કામ? કારણ તે બતાવે છે મારે મારા ભાઈબંધની જોડી. મારે મારો ભાઈબંધ જે છે એ મારી સાથે છે. આગળ કહે છે આવ્યા છો ત્યારે નાવણ કરતા જાઓ. નાવણ સ્નાન. આવ્યા છો ત્યારે નાવણ કરતા જાઓ. નાવણ કરતા જાઓ એટલે કે સ્નાન કરતા જાઓ. પરંતુ પતિ કહે છે, પ્રિયતમ કહે છે નાવણિયા અમે કેમ કરીએ ગોરી. હું સ્નાન કઈ રીતના કરી શકું, એટલો બધો સમય નથી રોકાવાનો. તો નાવણિયા કેમ રીતના એટલે કઈ રીતના કરીએ. કારણ આપે છે હારે મારા ભાઈબંધની જોડી. મારી સાથે મારો ભાઈબંધ છે, મારે એની સાથે જવાનું છે, પણ હું અત્યારે એટલો ઉતાવળો છું કે નાવણિયા દાંતણ વગેરે કંઈ કરી શકીશ નહીં. તમારે જલ્દી જવું છે. તો આ રીતના બીજી રીતે પણ નાયિકા છે મનાવવાનો પ્રયત્ન કરે છે કે નાવણિયા કરતા છો. ત્યારે કહે છે પતિ નાવણિયા હું નહીં કરું, કારણ કે મારી સાથે મારો મિત્ર છે. આગળ કહે છે આવ્યા છો ત્યારે દૂધડા પીતા જાઓ. બરાબર, કારણ કે સ્વાભાવિક છે ભારત દેશ છે કૃષિ પ્રધાન દેશ છે. ગામડાઓની અંદર હાલમાં પણ આપણે જઈએ તો આપણી જેમ કોઈ ઠંડા પીણા વગેરેની પાસે વ્યવસ્થા ન હોય, એટલા માટે દૂધ છે, છાશ છે, જે શુદ્ધ હોય છે અને સાત્વિક હોય છે એ વસ્તુનો જ આપણને ઉપયોગ કરાવવા અથવા તો મહેમાન ગતિમાં ઉપયોગમાં લેતા હોય છે. તો અહીં પણ ગામડાની જે સીધી સાદી ભોળી નાયિકા છે એ એટલો બધો પ્રિયતમ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે અને એટલા માટે કહે છે કે આવ્યા છો તો દૂધડા પીતા જાઓ, એટલે કે દૂધ પીને જાઓ. પરંતુ પતિ કહે છે, નાયક કહે છે કે હું દૂધડા કઈ રીતના પીવું, કેમ કરી પીએ, એટલે કઈ રીતના પીવું. મારે એટલો સમય છે નહીં. શું કામ? કારણ કે હારે મારે ભાઈબંધની જોડી. મારી સાથે કોણ છે તો કે મારી સાથે મારો મિત્ર, મારો ભાઈબંધ જે છે એ છે અને મારે એની સાથે જવું પડશે. તો એક પ્રકારની મજબૂરી વારે વારે નાયિકા આગ્રહ કરે છે અને વારે વારે નાયક જે છે એ મિત્રને યાદ અપાવી અને ના પાડે છે. આગળ કહે છે આવ્યા છો ત્યારે દૂધડા થઈ ગયા એટલે હવે મુખવાસ. આવ્યા છો ત્યારે મુખવાસ લેતા જાઓ. મહેમાન ગતિનું એક અંતિમ કહી શકાય એવું ચરણ એટલે મુખવાસ. બરાબર, આપણા ઘરે મહેમાન આવ્યો હોય તો ખવડાવી પીવડાવે પછી છેલ્લે આપણે મુખવાસ આપતા હોઈએ છીએ. તો છેલ્લે કહે છે કે
તમે જો આવ્યા છો તો મુખવાસ લેતા જાઓ, એટલે કે મુખવાસ જે છે એ ગ્રહણ કરતા જાઓ. પરંતુ ફરી પાછા પતિ કહે છે કે મુખવાસ કેમ કરી લઈએ, હું મુખવાસ કેમ કરી લઉં, બરાબર. અને કારણ કહે છે હારે મારે ભાઈબંધની જોડી, મારી સાથે મારો મિત્ર છે, આ બધી ક્રિયા કરવાનો મને સમય નથી. છેલ્લે અંતિમ કહે છે કે ચલો કંઈ નહીં, છેલ્લે કહે છે તો આવ્યા છો ત્યારે ઓઢણ કરતા જાઓ. ઓઢણ એટલે કે સૂઈને જાઓ, આરામ કરીને જાઓ. ઓઢણ કરતા જાઓ એટલે કે સૂઈને અથવા તો આરામ કરીને જાઓ. પોઢણિયા અમે કેમ કરીએ ગોળી, અરે સુવાનો ખાવા પીવાનો જો સમય ન હોય તો સુવાનો કઈ રીતના સમય મળે, તો પોઢણિયા અમે કઈ રીતના કરીએ, કઈ રીતના અમે સૂઈ શકીએ. હારે મારા ભાઈબંધની જોડી, મારી સાથે મારો મિત્ર છે અને મિત્ર જોડે છે એટલા માટે આ બધી ક્રિયા કરવાનો સમય નથી. તો આ રીતના નાયકા જે છે એ પોતે પોતાના પ્રિયતમ પ્રત્યેની લાગણી વ્યક્ત કરે છે. ઘણા સમય પછી વિરહથી વ્યાકુળ એવી નાયકાને જ્યારે નાયક પ્રિયતમ આવે છે ત્યારે જે આનંદ છે, પણ સાથે સાથે એ આનંદ જે છે એક આશાનો સૂરજ તો ઉઠે છે, પણ જ્યારે ખબર પડે છે કે એ કોઈ ઝાઝો સમય આ સૂરજ જે છે નહીં રોકે, એટલે કે ઝાઝો સમય આ આશાનું કિરણ મારી પાસે નહીં રહે, એને એટલા માટે એ પછી એમ કેમ પ્રકારે રોકવાનો પ્રયત્ન કરે છે. સૌપ્રથમ એમને ઉતારા માટે કહે છે, આવ્યા છો તો ઉતારો કરો ભાગોમાં, એટલે ઉતારા માટે કહે છે, પરંતુ મિત્ર સાથે છે એવું કારણ બતાવે છે. પછી દાદા કરવાનું કહે છે અને એમાં પણ મિત્રનું કારણ બતાવે છે અને પોતાની મજબૂરી અને મિત્રતા ભાવ પણ વ્યક્ત કરે છે. આગળ કહે છે તો નાવણ સ્નાન તો કરતા જો થાક્યા પાક્યા હશો, તો સ્નાન માટે કહે છે અને એમાં પણ પેલો નાયક છે એ મિત્રની સાથે હોવાથી એ મજબૂર છે એમ કહે છે. અને નાયિકા વળી પાછો આગળ રોકવા માટે કહે છે, તો આવ્યા છો તો દૂધ તો ગરમ દૂધ તો પીતા જાઓ, પણ છતાં પણ પોતે ના પાડે છે નાયક. અને છેલ્લે મુખવાસ માટેનો આગ્રહ નાયિકા કરે છે અને મુખવાસ માટે પણ કહે છે ત્યારે નાયક ફરી પાછા પોતાની મજબૂરી ભાઈબંધ સાથે હોવાથી દર્શાવે છે. અને છેલ્લે અંતિમ ઓઢવાની વાત કરે છે. જો ક્રિયા સાથે લઈ લીધી છે, બરાબર, કારણ કે સ્વાભાવિક છે તર્ક કરીએ તો આપણને ખ્યાલ આવે કે ઉતારો ન કરે તો પછી બાકી ક્રિયા તો નથી જ કરવાની, જવાના છે. પરંતુ આ લોકગીત છે અને લોકગીત હૃદયથી ઉપજતું હોય છે, એમાં તર્કને કોઈ સ્થાન નથી હોતું, બરાબર. તો એટલી વસ્તુ નથી કરતા તો પછી સ્વાભાવિક છે ઓઢવાના તો ન જ હોય, પરંતુ અહીં ભાવ જગતને લેવામાં આવ્યું છે જેમાં તર્ક જગતની કોઈ અહીંયા સ્થાન નથી. તો છેલ્લે ઓઢણ માટે કહે છે અને ઓઢણ માટે પણ પતિ ના પાડે છે. તો એક તરફ પત્ની અથવા પ્રિયતમા પ્રત્યેનો પ્રેમ અને બીજી તરફ મિત્ર પ્રત્યેની જે ફરજ છે, આ બંને આ સરસ મજાના લોકગીતમાં જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એના જે ક્વેશ્ચન આન્સર અને શબ્દાર્થને જોઈ લઈએ. ચાંદલિયું એટલે ચાંદો, ઉતારો એટલે ઉતરવાનો હુકમ, નાયિકા કહે છે જે. ગોરી એટલે રૂપાળી સ્ત્રી, પ્રિયતમા. નાવણ એટલે સ્નાન અને દૂધરા એટલે દૂધ અને પોઢણ એટલે શયન. ફરીવાર વિદ્યાર્થી મિત્રો, ચાંદલિયો એટલે કે ચંદ્ર, ચાંદાની વાત કરી છે, ચંદ્ર પણ લઈ શકો. ઉતારો એટલે કે ઉતારવાનો હુકમ. ગોરી એટલે રૂપાળી સ્ત્રી, પ્રિયતમા લઈ શકો. નાવણ એટલે સ્નાન, દૂધરા એટલે કે દૂધ અને પોઢણ એટલે કે શયન. તો આ હતા તળપદા જે કહી શકે, કારણ કે લોકગીતમાં તળપદા શબ્દો જ વધારે જોવા મળતા હોય છે. હવે આપણે સ્વાધ્યાય તરફ જોઈએ. તો નીચેના પ્રશ્નોના ઉત્તર એકિત વાક્યમાં લખો, જેની અંદર નાયિકાને ચાંદલિયો કેવો લાગે છે. તો નાયિકાને ચાંદલિયો જે છે એ સૂરજની જેમ આશાનું કિરણ જગાવતો અથવા તો સૂર્યની જેમ પોતે ઉત્સાહ અને આનંદ અપાવતો લાગી રહ્યો છે. નાયક રોકાવાની શા માટે ના કહે છે? નાયક રોકાવાની પોતાના મિત્ર સાથે હોવાથી ના પાડે છે અથવા તો ના કહે છે. નાયક નાયિકાને નહીં રોકાવા માટે કયું કારણ આપે છે? તો નાયક જે છે, આમ જોઈએ તો બેને આન્સર સરખા થશે, પણ આમાં થોડો વિસ્તારપૂર્વક લખવાનું છે. નાયક નાયિકાને નહીં રોકાવા માટે કયું કારણ આપે છે? તો નાયક નાયિકાને રોકાવા માટે મિત્ર સાથે છે અને મિત્રતાને પણ નિભાવવી જોઈએ. એક દોસ્તી જે છે એ દોસ્તીને નિભાવવી જોઈએ, એટલા માટે એ પોતે
રોકાવા માટે આ કારણ આપે છે. વિદ્યાર્થી મિત્રો, નીચેના પ્રશ્નોના મુદ્દાસૂત્ર લખો જેમાં નાયકના આતિથ્ય માટે નાયિકાની શીશી વિનંતી કરે છે. એનો સમગ્ર કાવ્યલક્ષી ભાવ એ હશે તો કે નાયિકા જે છે એ આતિથ્ય માટે સૌથી પહેલાં નાયકને ઉતારો આપવા માટે કહે છે, ઉતારો લેવા માટે કહે છે, પછી દાંતણ માટે કહે છે, પછી સ્નાન માટે કહે છે, પછી દૂધ માટે આરોગવા માટે કહે છે, છેલ્લે મુખવાસ આપવા માટે પણ કહે છે અથવા તો મુખવાસ લેવા માટે કહે છે, અને અંતિમ ચરણની અંદર ઓઢણી એટલે કે સૂવા માટે આરામ કરવા માટેનો આગ્રહ કરે. તો આમ જોઈએ તો સમગ્ર કાવ્યની જે દિનચર્યા છે એ સમગ્ર કાવ્યમાં જોવા મળે છે. મુદ્દાસર નોંધ લખો. નાયિકાની નાયક પ્રત્યે દર્શાવેલા ભાવને તમારા શબ્દોમાં વર્ણવો. તો નાયિકાનો જે પ્રેમ ભાવ છે નાયક પ્રત્યેનો, એ પ્રેમ ભાવને સાથે સાથે એનું આતિથ્ય છે એ આતિથ્યને આપણે સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સુંદર મજાનો ક્વેશ્ચન છે. લોકગીત બહુ સરળ હતું અને લોકગીત જે છે આપણે ખુશનસીબ છીએ કે આ લોક સમુદાયનું જે સહિયારી મૂડી છે આપણે ભણવામાં અથવા તો આપણે અત્યારે અભ્યાસક્રમમાં જોવા મળે છે. લોક સાહિત્ય ઘણું બધું છે જે ડાયરાઓમાં પણ જોવા મળે છે. એ લોક સાહિત્યનો અત્યારે ઘણો બધો વિકાસ થઈ રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, લોકગીત અને લોક સાહિત્ય તરફ વળો એવી પણ તમને અત્યારે હું કહેવાય ને આશા રાખું છું. અને સુંદર મજાના લોકગીતને માણ્યો છે અને એનો અભ્યાસ જે છે સ્વાધ્યાયના પ્રશ્નો તમે જાતે કરી નાખશો એવી આશા સાથે. અસ્તુ.